યુનેસ્કોની વિશ્વના સૌથી 7 સુંદર મ્યુઝિયમની યાદીમાં ભુજનું સ્મૃતિવન સામેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઐતિહાસિક નગરી વડનગર જેવા અનેક સ્થળોની કાયાપલટથી ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે. વર્ષ 2024 દરમિયાન 18 કરોડ 63 લાખ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ ગુજરાતના મહેમાન બન્યા છે. પ્રવાસન જેવા રોજગારી લક્ષક ક્ષેત્ર વિકસાવવા આપણા યુવાનોને શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રમાં વિશેષ તકો ઊભી થશે. હોટેલ વ્યવસાય, પરિવહન, હસ્તકલા જેવા અનેક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે. આ ક્ષેત્રના વિકાસ માટે પ્રવાસન વિભાગના બજેટમાં 31% વધારા સાથે વિવિધ વિભાગો હેઠળ ₹6,505 કરોડ સૂચવું છું. જેમાં ઇન્ટિગ્રેટેડ ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ હેઠળ મહત્વના પ્રવાસન સ્થળોને સાંકળતા 150 જેટલા રસ્તાઓના વિકાસ અને પ્રવાસીઓ માટે નવીન 280 બસો સંચાલિત કરવામાં આવશે. 51 શક્તિપીઠો પૈકીની આદ્ય શક્તિ મા અંબાના ધામ અંબાજીના વિકાસ માટે ₹180 કરોડની વિશેષ જોગવાઈ સૂચવું છું. ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસના ઉદ્દેશથી દ્વારકા, સોમનાથ, બેચરાજી, ગિરનાર, પાવાગઢ, સિદ્ધપુર, ડાકોર, પાટણ અને પાલીતાણા જેવા તીર્થસ્થાનોની માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવશે, જેનાથી આ શહેરોમાં પ્રવાસન ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન ઉપરાંત સ્થાનિક રોજગારીને ઉત્તેજન મળશે.